બાંગ્લાદેશમાં પાછલા દિવસોમાં જે રીતે હિન્દુઓ ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે અને કાયદો અને કાનૂનની વ્યવસ્થા આમ લોકોએ હાથમાં લઈ અને હિન્દુઓ ઉપર જે રીતે અત્યાચાર કરી રહ્યા છે એના વિરોધમાં આજે સંઘર્ષ સમિતિ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ભારત દેશના તમામ નાગરિકો એવું માને છે કે ભાઈ દરેકે પોતાનો નિયમ ધર્મ પાળવાનો હક છે અને બાંગ્લાદેશની અંદર જે રીતે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે એના ઉપર ત્યાંની સરકાર જે પગલાં લેવા જોઈએ એ લેતી નથી અને એટલા માટે જ એના વિરોધમાં આજે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા સયાજીનગર ગૃહથી કલેક્ટર ઓફિસ સુધી આ રેલી જશે। ઘણા સમયથી આપ બધા જોઈ રહ્યા છો બાંગ્લાદેશમાં આપણા પડોશી દેશમાં હિન્દુઓની ઉપર અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે અને મંદિરોમાં તોડફોડ કરવી, ગેરકાયદેસર રીતે હિન્દુ સાધુ સંતોની ધરપકડ કરવી, આ રીતના ખૂબ પ્રમાણમાં બનાવો બની રહ્યા છે અને ત્યાંની જે સરકાર છે તે મુખ પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી તેવું વ્યતીત થાય છે। આ બધાના વિરોધમાં ભારત સરકારને કોઈક જો જનતા જોઈ શકે એ પ્રકારના કોઈક નિર્ણય કરે એવી અપેક્ષા છે। એના ભાગરૂપે આજે વડોદરા મહાનગરમાં સંઘર્ષ સમિતિ તરફથી એક આવેદનપત્ર આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનના ભાગરૂપે સયાજીનગર ગૃહથી મૌન રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીની ઓફિસે જઈ અને એમને આવેદનપત્ર આપવું એ પ્રકારનો આજનો આ કાર્યક્રમ છે।